ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરના પ્રવાસે. ભારતીય સમુદાયે કર્યું ઉષ્માભર્યું સ્વાગત. પ્રધાનમંત્રીએ સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારત સરકાર ત્રિપુરા નક્સલી સંગઠન NLFT અને ATTF વચ્ચે શાંતિ કરાર સમજૂતી પર હસ્તાક્ષર. અમિત શાહે કહ્યું 35 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો, જે ગર્વની વાત. સુરતનું બોલાવ અને ભરૂચનું આસરમાં ગામ જળમગ્ન. તંત્રની મદદ માટે લોકોની પોકાર. તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં આવ્યું પૂર. લુણાવાડા, કડાણા અને ખાનપુર તાલુકાના 128 ગામોને કરાયા સાવચેત. સુરતમાં બોગસ તબીબોનો રાફડો. પાંડેસરા વિસ્તારમાંથી ડિગ્રી વગરના 15 બોગસ તબીબોની પોલીસે કરી ધરપકડ. દવાઓ, ઇન્જેક્શન સહિત 50,000ના મુદ્દામાલ પણ કર્યો જપ્ત. સુરતના આમોદના દોરા ગામે અંધશ્રદ્ધાએ લીધો બાળકનો જીવ. બાળકને સાપ કરડતા દવાખાને બદલે લઈ જવાયા ભુવા પાસે. તાત્કાલિક સારવાર ન મળતા બાળકનું મોત. પોલીસે પિતા અને ભુવા સામે શરૂ કરી કાર્યવાહી. શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ. ગુજરાતના 2 શિક્ષકની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી. તો અમદાવાદ શહેર અને જિલ્લાના 2 શિક્ષકોની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન. આજે શોર્ટપુટ F46ની ફાઇનલમાં સચિન ખીરાલીએ મેળવ્યો રજત પદક. 30 વર્ષ બાદ શોર્ટપુટમાં પુરુષ વર્ગમાં ભારતના ફાળે મેડલ. તો ટેબલ ટેનિસમાં ગુજરાતી ખેલાડી ભાવિના પટેલને મળી નિરાશા.